મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે 29 જૂન 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય વીમા જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે મિત્રો 28 જૂનના રોજ આ દિવસ મનાવાય છે. 28 જૂને બે ઇમ્પોર્ટન્ટ ડે. એક તો થઈ ગયું વીમા જાગૃતિ દિવસ, બરાબર. બીજું છે મિત્રો તાઉ ડે. હવે તાઉ ડે શું છે? તો તાઉ ડે ગણિતનો એક સ્થિરાંક છે મિત્રો, તાઉ, બરાબર, 2π, જેની વેલ્યુ છે 6.28 ના સન્માનમાં દર વર્ષે 28 જૂનના રોજ ઉજવવામાં આવે છે. સ્ટારમાં કરજો, બંને દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કે ભાગ્યરાજનું 73 વર્ષની ઉંમરે નિધન થયું છે. કે ભાગ્યરાજ 73 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેઓ કોણ હતા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં અભિનેતા હતા કે ભાગ્યરાજ. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં રાજોલી બાંડા ડાયવર્ઝન પ્રોજેક્ટ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો છે? રાજોલી બાંડા ડાયવર્ઝન પ્રોજેક્ટ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક રાજ્યમાં. રાજોલી બાંડા ડાયવર્ઝન પ્રોજેક્ટ કર્ણાટક રાજ્યમાં તુંગભદ્રા નદી પર રાજોલી બાંડા ગામ નજીક બનાવવામાં આવ્યો. આ એક આંતરરાજ્ય સિંચાઈ પ્રોજેક્ટ છે જેનો લાભ કર્ણાટક, તેલંગાના, આંધ્રપ્રદેશ ત્રણેય રાજ્યોને મળે છે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. 4 નંબર છે, ગિફ્ટ સિટીમાં હેક્ઝાવેર ટેકનોલોજીના નવા ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં વૈશ્વિક આઈટી કંપની હેક્ઝાવેર ટેકનોલોજીના અત્યાધુનિક ડિલિવરી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ સેન્ટર ગિફ્ટ સિટીના પ્રજ્ઞા 2 બિલ્ડિંગના 7મા અને 8મા માળે શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો સીસીની એક્ઝામ આવી રહી છે તમારી સાથે. કંડક્ટર છે, ફોરેસ્ટ છે, FHW, ઘણી બધી પરીક્ષા અને એક્ઝામ ટુડેનું મિત્રો ડેમો PDF જરૂર જોઈ લેજો. છેલ્લા 7 વર્ષમાં એકમાત્ર ચેનલ છે જેના ડેલી યુટ્યુબ પર વિડીયો આવતા હોય ને પછી કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ, બરાબર. 9510411961 આ નંબર પર મેસેજ કરો, ડેમો PDF જુઓ. દરેક પરીક્ષામાં આપણું કરંટ 100% પૂછાય એના સબૂત જુઓ અને પછી જ PDF ખરીદો. હાલમાં રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ પરિષદ 2026 ક્યાં આયોજિત થઈ રહી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. સ્થળ છે ન્યૂ દિલ્હી. તારીખ છે 28-29 જૂન 2026. અધ્યક્ષતા કરી છે શિવરાજસિંહ ચૌહાણે. થીમ છે મિત્રો વિકસિત ગ્રામ વિકસિત ભારત. અને સૌથી મોટી વાત કે શિવરાજસિંહ ચૌહાણ કોણ છે? તો મિત્રો શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં દેશમાં કૃષિ મંત્રી છે, બરાબર. ખૂબ જ પાવરફુલ મંત્રી છે તેઓ, કૃષિ મંત્રી. હાલમાં ભારતે કયા દેશના નાગરિકો માટે પ્રવાસી વિઝા સેવાઓ ફરી શરૂ કરી? કયા દેશના નાગરિકો માટે પ્રવાસી વિઝા સેવાઓ ફરી શરૂ કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બાંગ્લાદેશ. બીજા પ્રકાર છે મિત્રો પ્રવાસી એટલે કે ટુરિસ્ટ વિઝા. અમલની તારીખ છે 28 જૂન 2026. અગાઉ સુરક્ષા અને દ્વિપક્ષીય પરિસ્થિતિને કારણે પ્રવાસી વિઝા સેવાઓ મર્યાદિત કરવામાં આવી હતી, જે હવે ફરી શરૂ કરવામાં આવી છે. હાલમાં ભારતમાં ક્યાં રસ્તાનું નામ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર રાખવામાં આવ્યું? તો મિત્રો ભારતમાં શું શું થઈ રહ્યું છે? ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ છે. ઘણી વખત ભારત વિરોધી બયાન માટે ચર્ચામાં રહે છે, બરાબર. અને એમનું માનસિક સંતુલન પણ મિત્રો હવે થોડુંક સ્થિર લાગતું નથી, કારણ કે વારંવાર તેઓ પોતાની ટિપ્પણીઓ, પોતાના સ્ટેટમેન્ટ ચેન્જ કરતા હોય. તો ડોનાલ્ડ ટ્રમ્પના નામ પર ભારતમાં તેલંગાના રાજ્યમાં એક રોડ બનાવવામાં આવી. તેલંગાનાના નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ હૈદરાબાદમાં US કોન્સ્યુલેટ નજીકના રસ્તાનું સત્તાવાર નામ ડોનાલ્ડ ટ્રમ્પ એવેન્યુ રાખતી તકતીનું અનાવરણ કર્યું છે. 8 નંબર છે, હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક ધ સેકન્ડ ઓર્બિટ બુક પ્રકાશિત થયું? ધ સેકન્ડ ઓર્બિટ બુક પ્રકાશિત થયું અને આ પુસ્તકના લેખક છે શુભાંશુ શુક્લા. શુભાંશુ શુક્લા, થોડુંક તમે તમારી મેમરી પર જોર આપશો, તમને ખ્યાલ હશે. એક વ્યક્તિ કે જે અત્યારે અંતરિક્ષમાં ગયા હતા, લખનૌના હતા મિત્રો, એમનું નામ હતું શુભાંશુ શુક્લા. એમણે પુસ્તક લખ્યું છે ધ સેકન્ડ ઓર્બિટ બિલીફ ઓફ અ મેન ડ્રીમ ઓફ 1.4 બિલિયન હાર્ટ્સ, બરાબર. તો આ છે મિત્રો શુભાંશુ શુક્લા અને આ બાજુમાં છે એમના દ્વારા લખાયેલું આ પુસ્તક. હાલમાં ભારતે કયા દેશને મદદ કરવા માટે ઓપરેશન
અમિસ્તાદ શરૂ કર્યું છે? ભારત દ્વારા કયા દેશને મદદ કરવા ઓપરેશન અમિસ્તાદ? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં વેનેઝુએલા દેશ. તમને ખ્યાલ હશે વેનેઝુએલામાં અત્યારે ભયંકર ભૂકંપ આવ્યું હતું. હાલમાં ભૂકંપ પછી માનવતાવાદી સહાય પહોંચાડવા માટે ઓપરેશન અમિસ્તાદ શરૂ કરવામાં આવ્યું. આ ઓપરેશન હેઠળ ભારતે ભારતીય વાયુસેનાના 2C-17 ગ્લોબ માસ્ટર વિમાનો દ્વારા 35 ટનથી વધુ રાહત સામગ્રી મોકલી છે. ભીષ્મ ક્યુબ પોર્ટેબલ ફિલ્ડ હોસ્પિટલ મોકલી છે. ભારતીય સેનાની 41 સભ્યોની વિશેષ મેડિકલ ટીમ પણ વેનેઝુએલા મોકલવામાં આવી છે. હાલમાં બિપિન પટેલનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો પ્રખ્યાત લેખક હતા. ગુજરાતી લેખક, જાણીતા ગુજરાતી લેખક, વાર્તાકાર બિપિન પટેલનું 73 વર્ષની વયે 24 જૂને નિધન થયું. તેમના 4 વાર્તા સંગ્રહ પ્રગટ થયા, જેમાં દુશ્મન, જે કોઈ પ્રેમ અંશ, વાંસના ફૂલ અને પંચદ્રવ્યનો સમાવેશ થાય છે. તો વાર્તાકાર લેખક હતા મિત્રો બિપિન પટેલ. 11 છે કઈ કંપનીએ ભારતીય ફિનટેક કંપની ક્રેડમાં ₹8550 કરોડના રોકાણની જાહેરાત કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મેટાએ. ટેક કંપની મેટાએ ભારતીય ફિનટેક કંપની ક્રેડમાં 8550 કરોડના રોકાણની જાહેરાત કરી. ક્રેડના સ્થાપક કુણાલ શાહને વર્તમાનમાં વોટ્સએપના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ વિલ કેથકાર્ટનું સ્થાન લેશે. આ રોકાણ બાદ ક્રેડનું મૂલ્યાંકન વધીને 43239 કરોડ થયું છે. હાલમાં 6 અલગ અલગ વર્લ્ડ કપમાં ગોલ કરનાર ખેલાડી કોણ બન્યો? તો રાઈટ આન્સર છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. મિત્રો વર્તમાનમાં 2 ફૂટબોલ ખેલાડીઓ વચ્ચે કોમ્પિટિશન ચાલી રહ્યું છે. પોર્ટુગીઝના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 6 અલગ અલગ વર્લ્ડ કપ રમ્યા અને દરેકમાં તેમણે ગોલ કર્યો. જ્યારે એમના કોમ્પિટિટર છે મિત્રો લિયોનલ મેસી, બરાબર, અને લિયોનલ મેસી પણ 6 વર્લ્ડ કપ રમ્યા છે, પણ 2010ના વર્લ્ડ કપમાં એમણે ગોલ કર્યો નથી. 41 વર્ષીય રોનાલ્ડો 230મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યા છે. હાલમાં યોજાયેલી ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું? તો રાઈટ આન્સર છે આપણો દેશ ભારત. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2026 16થી 26 જૂન દરમિયાન જર્મનીના સુહલમાં સંપન્ન થઈ. ભારતીય શૂટરોએ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું. કુલ 25 મેડલ જીતીને મેડલ ટેલીમાં ટોચ પર રહ્યા છે. હાલમાં વિશ્વ બેંકે કયા દેશ માટે $1.1 બિલિયનની કટોકટી નાણાકીય સહાય મંજૂર કરી? રાઈટ આન્સર છે મિત્રો આમાં બાંગ્લાદેશ. ઈંધણ અને ખાતરના વધતા ભાવ, મર્યાદિત નાણાકીય સંસાધનો અને ખાદ્ય સુરક્ષા અંગે વધતી જતી ચિંતાઓને કારણે વધતા આર્થિક દબાણનો સામનો કરી રહેલા બાંગ્લાદેશ માટે વિશ્વ બેંકે $1.1 બિલિયનની કટોકટી નાણાકીય સહાય મંજૂર કરી છે. હાલમાં રીવા આવેલું છે મિત્રો મધ્યપ્રદેશ. રીવાથી સુંદરજા કેરી, બરાબર, કેરીનો એક ભાગ છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય કન્સાઇનમેન્ટ કયા દેશમાં મોકલવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે આમાં UAE દેશમાં. મધ્યપ્રદેશમાં છે મિત્રો રીવા, અને રીવાની સુંદરજા કેરીને GI ટેગ પણ મળેલો છે, બરાબર. અને કોણે મોકલવામાં આવી? ઘણી વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. કૃષિ સંબંધિત નિકાસ કરતું હોય છે મિત્રો અપેડા. અપેડાનું પૂરું નામ છે એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, બરાબર. સ્ટારમાં કર્યો 3-4 પ્રશ્નો અહીંયા તમારા ક્લિયર થઈ ગયા છે. હાલમાં કયો દેશ પરમાણુ ઉર્જાથી ચાલતો હાઇડ્રોજન પ્લાન્ટ શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આપણો દેશ ભારત. ભારત વિશ્વનો પરમાણુ ઉર્જાથી ચાલતો હાઇડ્રોજન ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરનાર પ્રથમ દેશ બની ગયો. આ પ્લાન્ટ ઇન્દિરા ગાંધી પરમાણુ સંશોધન કેન્દ્ર તમિલનાડુ ખાતે સ્થાપિત કરવામાં આવ્યો. પરમાણુ રિએક્ટરની ગરમીનો ઉપયોગ કરીને હાઇડ્રોજનનું ઉત્પાદન કરે છે. કોપર ક્લોરિન થર્મોકેમિકલ સાયકલ ટેકનોલોજી પર આધારિત છે. આ સુવિધાનું ઉદ્ઘાટન પરમાણુ ઉર્જા વિભાગ દ્વારા 26 જૂન 2026ના રોજ કરવામાં આવ્યું હતું. મિત્રો વાત કરીએ હવે ભારતની, તો ભારતમાં એડવાન્સ પ્રોસ્ટેટ કેન્સર માટે પ્રથમ રેડિયોલિંગેટ થેરપી શરૂ કરવામાં આવી. ભારત વિશ્વનું 3જું સૌથી મોટું ઉડ્ડયન બજાર બન્યું. જવાહરલાલ નહેરુ બંદરને ભારતનું શ્રેષ્ઠ કન્ટેનર બંદર જાહેર કરવામાં આવ્યું. ભારત વિશ્વનો સૌથી મોટો જહાજ રિસાયકલિંગ દેશ બન્યો. ભારત બ્રિટન પાસેથી નવનિવૃત્ત જગુઆર ફાઇટર જેટ ખરીદશે. ભારતે FHHA નેશન્સ કપ 2026નો ખિતાબ જીત્યો. ભારત રાંચીમાં યોજાયેલી બીજી સાઉથ એશિયન થ્રોબોલ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ જીત્યો. અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026માં ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. આપણે આવી ગયા છે 28 જૂન 2026 રિવિઝન પર. વિશ્વ MSME દિવસ ક્યારે? 27 જૂને.
ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા ડાયરેક્ટર મહેશ દીક્ષિત બન્યા છે. શીખના જ્વાળાઓ રાષ્ટ્રીય ઉદ્યાન જે હાલમાં સોનેરી લંગૂરના કારણે ચર્ચામાં હતું તે અસમ રાજ્યમાં. પોરબંદર ખાતે આયોજિત ફર્નિચર પાર્ક સમિટ કોના અધ્યક્ષસ્થાને યોજાઈ? મનસુખ માંડવીય. કયા રાજ્યમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે નવી દિલ્હીમાં અનાનાસ મહોત્સવ 2026નું આયોજન કર્યું? ત્રિપુરા. સંસ્કૃતિ રત્ન ભંડાર ભોવિયાર લિટિબ્રિટો નામનું પુસ્તક ડૉક્ટર જયંતકુમાર રોય અને કોના દ્વારા લખવામાં આવ્યું? સંગીતા રોય. હાલમાં અબી અહેમદને કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? ઇથિયોપિયા. એફએઓના સોફિયા રિપોર્ટ 2026 મુજબ જળચર પ્રાણીઓના ઉત્પાદનમાં ભારત કેટલામાં ક્રમે છે? બીજા. જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર ભારતમાં કોલ એક્સચેન્જ સ્થાપવા માટે અરજદાર સંસ્થાની લઘુત્તમ નેટવર્થ 50 કરોડ રૂપિયા હોવી જોઈએ. બ્રિક્સ સ્પેસ એજન્સીઓના પ્રમુખોની બેઠક 2026 ક્યાં યોજાઈ? બેંગલુરુમાં. લાઇન સાઇનને વિશ્વનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર જાહેર કરવામાં આવ્યું તે કયા દેશનું છે? ચીન. ડૉક્ટર બિનોય જ્યોર્જ કયા દેશમાં ભારતીય રાજદૂત? ઉરુગ્વે. અપેડાએ કયા દેશમાં પ્રીમિયમ બનગનપલ્લે કેરીનો પ્રથમ વ્યાપારી દરિયાઈ માલ મોકલ્યો? સિંગાપુરમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો 27મો સભ્ય દેશ કોણ બન્યો? તો રાઇટ આન્સર છે મિત્રો બાંગ્લાદેશ. આજનો પ્રશ્ન છે બેલિસ્ટા સ્પાઈડર નામની કરોળિયાની નવી પ્રજાતિ ક્યાં મળી આવી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.